વર્ષ ઉપર વર્ષ વીતતા જાય છે. અમરકુમારના આગમનના કોઈ સમાચાર મળતા નથી. વિમલયશના મનમાં ક્યારેક નિરાશાના વિકલ્પ આવી જાય છે, પરંતુ અવધિજ્ઞાની મહર્ષિના વચનોને યાદ કરી મનને ધીરજ બંધાવે છે. એ આવશે, અવશ્ય અહીં જ આવશે. જેટલો વિરહ ભાગ્યમાં લખાયો હશે એટલો વિરહ સહન કરવો જ પડશે મારે. શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં અને પરમાત્માના પૂજનમાં એનો આત્મા આંતર આનંદ અનુભવે છે. ગુણમંજરી સાથેના સખ્ય ભાવમાં એનું મન પ્રસન્નતા અનુભવે છે. પ્રજાના અપાર સ્નેહમાં સ્નાન કરીને એ શીતળતા અનુભવે છે. પ્રકૃતિના દર્શન કરી આધ્યાત્મિકતાનો રસાસ્વાદ કરે છે. 5-7 દિવસથી વિમલયશ રાજસભામાં ગયો ન હતો. એ અરસામાં એક દિવસ માલતીએ સમાચાર આપ્યા. મહારાજ કુમાર, નગરમાં તો હાહાકાર વર્તાઈ ગયો છે. શું થયું છે? અરે, ચોરી ઠેર ઠેર ચોરીઓ કરવા માંડી છે. ચોર પકડાતો નથી. નગર રક્ષકો એ ચોરને પકડી શકતા નથી? ના ના, નગર રક્ષકો જ્યારે ચોરને પકડી શક્યા નહીં ત્યારે પ્રજાજનોએ રાજસભામાં પોકાર કર્યો. ત્યારે નગરનો એક શ્રેષ્ઠી ચોરને પકડવા તૈયાર થયો. રત્નસાર એનું નામ છે. તેણે પકડી પાડ્યો ચોરને? અરે, એ પોતે જ લૂંટાઈ ગયો. કેવી રીતે? વિમલયશને માલતીની વાત સાંભળવામાં મજા આવી ગઈ. કુમાર, એ ચોરને ખબર પડી ગઈ કે રત્નસારે મને પકડવાનું બીડું ઝડપ્યું છે, એટલે ચોરે વેપારીનો વેશ ધારણ કર્યો અને રત્નસારની હવેલીએ પહોંચ્યો. રત્નસારને કહ્યું, હું પરદેશી વેપારી છું, રત્નો ખરીદવા આવ્યો છું. રત્નસારે મૂલ્યવાન રત્નો બતાવ્યા. મૂલ્ય કહ્યું. ચોરે કહ્યું, હું આવતીકાલે મૂલ્ય આપીને રત્નો લઈ જઈશ. તેણે હવેલીનું તિજોરીનું નિરીક્ષણ કરી લીધું. તે પોતાના ઘેર ગયો. રાત્રે રત્નસાર શ્રેષ્ઠી ચોરને પકડવા માટે નગરના દરવાજે જઈને ઊભો રહ્યો. ચોરે રત્નસારની હવેલીની પાછળના ભાગમાં મોટું બાકોરું પાડ્યું. અંદર દાખલ થયો. તિજોરી તોડી રત્નોનો ડબ્બો લીધો અને બહાર નીકળી ગયો. પહોંચી ગયો પોતાના ઘેર અને એક વાત કહેવાની ભૂલી ગઈ. રત્નોની સાથે સાથે રત્નસારને પહેરવાના બધા કપડાં પણ લઈ ગયો. જ્યારે રખડીને થાકીને રત્નસાર પોતાની હવેલીમાં આવ્યો ત્યારે તેણે જોયું તેની તિજોરી તૂટેલી હતી. પોંખ મૂકીને રોયો બિચારો. સવારે રાજસભામાં આવીને મહારાજની સમક્ષ પોતાની વાત કરી. ચોર બુદ્ધિશાળી લાગે છે. કુમાર, સામાન્ય બુદ્ધિનો નથી ચોર, અસાધારણ બુદ્ધિ છે એની. રાજપુરોહિતને તો કેવો મૂર્ખ બનાવ્યો એણે. એ કેવી રીતે? જ્યારે રત્નસાર ચોરને પકડી ન શક્યો ત્યારે રાજપુરોહિતે રાજસભામાં કહ્યું કે હું ચોરને પકડીશ. બસ, ચોરને ખબર પડી ગઈ ગમે તે રીતે. એણે તપાસ કરી લીધી કે પુરોહિત ક્યાં ક્યાં જાય છે. પુરોહિતને નગરની બહાર દેવકુલિકામાં જુગાર રમવાની ટેવ હતી. ચોર દેવકુલિકામાં પહોંચી ગયો. જુગારીઓની સાથે એ પણ રમવા બેસી ગયો. પુરોહિતની સાથે રમતા રમતા પહેલા તો ચોર હારતો ગયો એટલે પુરોહિતને તાન ચડ્યું. એ મોટા દાવ મૂકવા લાગ્યો. પછી ચોર જીતવા લાગ્યો. પુરોહિતનું બધું ધન જીતી લીધું. પુરોહિતે પોતાની રત્ન મુદ્રિકા દાવમાં મૂકી. તે પણ જીતી લીધી ચોરે. એટલામાં પુરોહિતને રાજ દરબારમાંથી તેડું આવ્યું. પુરોહિત રાજ દરબારમાં ગયો ને ચોર પુરોહિતના ઘેર ગયો. પુરોહિતની પત્નીને કહ્યું, હું પુરોહિતનો મિત્ર છું, મારી વાત સાંભળ. પુરોહિતને રાજાએ પકડી લીધો છે.
અને હમણાં જ રાજાના સુભટ્ટો તારા ઘરની બધી સંપત્તિ લૂંટી જશે. એટલે મારા મિત્રે મને અહીં મોકલ્યો છે. તને વિશ્વાસ પડે એટલે આ રત્ન મુદ્રિકા નિશાન તરીકે મને આપી છે. પુરોહિત પત્નીએ રત્ન મુદ્રિકા જોઈ. તેને વાત સાચી લાગી. ચોરે કહ્યું, ઘરમાં જે જે રત્નો હોય, સુવર્ણ હોય અને જે ઉત્તમ વસ્ત્રો હોય તે બધું મને આપી દે. હું એ ખજાનો મારા ઘરમાં છુપાવી દઈશ. પુરોહિતની પત્નીએ ઘરની તમામ સંપત્તિ ચોરને આપી દીધી. ચોર તે લઈને પોતાના સ્થાને પહોંચી ગયો. પુરોહિતે જ્યારે બધી વિગત જાણી, બિચારો પોંક મૂકીને રોયો. રાજસભામાં આવીને મહારાજાને વાત કરી. આખી રાજસભા પેટ પકડીને હસી. છબરો છે ચોર. પછી શું થયું? વિમલ્યશે જિજ્ઞાસા વ્યક્ત કરી. પછી ચોરને પકડવાનું બીડું ઝડપ્યું ધનસાર શેઠે અને એક હજામે. પહેલા ચોરે જાણી લીધું કે ધનસાર શેઠ અને હજામે એને પકડવાનું કામ માથે લીધું છે. તે બપોરે હજામત કરાવવા હજામને ઘેર ગયો. હજામે ચોરની હજામત કરીને પૈસા માંગ્યા. ચોરે ખિસ્સા તપાસ્યા, પૈસા ન નીકળ્યા. એટલે તેણે કહ્યું, તારા છોકરાને મારી સાથે મોકલ. તેને હું પૈસા આપીને તરત જ પાછો મોકલું છું. હજામના છોકરાને લઈને ચોર પહેલા ધનસાર શેઠની દુકાને ગયો. ધનસારની કાપડની દુકાન હતી. ચોરે મૂલ્યવાન કાપડ ખરીદીને કહ્યું, આ મારો છોકરો અહીં બેઠો છે. હું ઘરે આ કાપડ મૂકીને આવું છું ને સાથે રૂપિયા લઈને આવું છું. હજામના છોકરાને દુકાને બેસાડીને ચોર કાપડ લઈને પોતાના સ્થાને ગયો. ગયો તે ગયો. હજામનો છોકરો ઘેર ન આવ્યો એટલે હજામ છોકરાને શોધવા નીકળ્યો. તેણે શેઠની દુકાને છોકરાને બેઠેલો જોયો. છોકરો બાપને વળગી પડ્યો. જ્યારે શેઠે વિગત જાણી ત્યારે આંખો પહોળી થઈ ગઈ. એ લુચ્ચો ચોર આપણને બંનેને ચોરી ગયો. તારા તો હજામતના જ પૈસા ગયા, પણ મારા તો. વિમલ્યશ તો પેટ પકડીને હસવા લાગ્યો. માલતી, તારો આ ચોર તો ભાઈ ભારે છે હો. પછી એ ચોરને પકડવા કોણ ગયું? એક પરદેશી સોદાગર અને પેલી કામ પતાકા વેશ્યા. હા, વેશ્યાઓ ચતુર હોય છે. એણે પકડી લીધો ચોરને? અરે સાંભળો તો ખરા કુમાર. પેલા ચોરને ખબર પડી ગઈ કે એને પકડવાનું બીડું કોણે ઝીલ્યું છે. એણે એક વેપારીનો વેશ પહેર્યો, સુંદર કિંમતી વસ્ત્રો પહેર્યા ને કામ પતાકાના ઘેર ગયો. વેશ્યા ખુશ થઈ ગઈ. તેણે ખૂબ પ્રેમથી આદર આપ્યો. ચોરે કહ્યું, કામ પતાકા, નગરની બહાર એક પરદેશી સોદાગર આવેલો છે. શ્રીમંત છે, યુવાન છે. જો તું કહે તો એને અહીં લઈ આવ. એ તને માલામાલ કરી દેશે. વેશ્યા તો ખુશ થઈ ગઈ. તેણે હા પાડી. ચોર સોદાગર પાસે ગયો. સોદાગરને કહ્યું, તમે પરદેશી મોટા વેપારી છો અને અહીં નગરની બહાર રહો તે સારું ન કહેવાય. મારી હવેલીમાં પધારો. હું આ નગરનો વેપારી છું. પેલો સોદાગર પરિવાર સાથે ચોરની સાથે વેશ્યાની હવેલીએ આવ્યો. ખૂબ સારી આગતા સ્વાગતા કરી. પછી ચોરે સોદાગરનો વેશ ધારણ કર્યો. વેશ્યા ઓળખી જ ન શકી તેવું રૂપ કર્યું ને વેશ્યા પાસે ગયો. વેશ્યાએ તેને સોદાગર માનીને આદર આપ્યો. ચોરે કહ્યું, હે પ્રિય, પહેલા મારે રાજસભામાં જવું છે. મહારાજને મળવું જરૂરી છે. મારા આભૂષણો બધા જ મંજૂસામાં પડેલા છે. મંજૂસા તારી હવેલીમાં જ પડી છે. તારા આભૂષણો મને આપ. એ પહેરીને હું રાજસભામાં જઈશ. મારું આટલું કામ કરી દે, પછી હું તારો જ છું. વેશ્યાએ પોતાના અલંકારો આપ્યા. તે પહેરીને પેલા સોદાગર પાસે ગયો. સોદાગરને કહ્યું, તમારા 5 શ્રેષ્ઠ અશ્વ મને આપો. હું મહારાજા પાસે જાઉં છું. તમારા અશ્વો મહારાજાને બતાવીને એનું સારું મૂલ્ય ઉપજાવીશ.
સોદાગરે પોતાના 5 અશ્વો આપ્યા. ચોર ઘોડા લઈને પોતાના સ્થાને પહોંચી ગયો. તે ગયો. રાત પડી ગઈ છતાં શેઠ પાછા ન આવ્યા. એટલે સોદાગર વેશ્યા પાસે આવ્યો ને પૂછ્યું, તમે કોણ છો? હું પરદેશી સોદાગર છું ને પેલો વેપારી મને અહીં એની હવેલીએ લઈ આવ્યો છે. અરે, આ હવેલી તો મારી છે. એ તો મારા અલંકારો લઈને ગયો છે. મારા 5 ઘોડા લઈ ગયો છે. વિમલ્યસ ખડખડાટ હસી પડ્યો. હાસ્યને પરાણે રોકીને તેણે પ્રશ્ન પૂછ્યો, માલતી, નગરમાં આ શું ચાલી રહ્યું છે બધું? મને તો કંઈ ખબર જ નથી. તમને ક્યાંથી ખબર પડે? તમે 7 દિવસથી રાજસભામાં ગયા જ નથી ને. તમે ભલા ને તમારી વીણા ભલી, પેલી રાજકુમારીને પણ ઘેલી કરી મૂકી. ચૂપ રહે. કોઈ ઘેલું થાય એમાં હું શું કરું? તું તો એ ચોરની વાત કર. પછી શું થયું? ચોર પકડાયો કે નહીં? એ ચોર પકડાય? એને પકડવા માટે બગીચાના ચોકીદાર ભીમાએ બીડું ઝડપ્યું. ભીમો ખૂબ બળવાન માણસ છે. હું એને ઓળખું છું. પેલા ચોરને ખબર પડી ગઈ. એણે યોગીનું રૂપ ધર્યું. માથે મોટી જટા અને લાંબી લાંબી દાઢી, ભગમાં કપડાં પહેર્યા. બગીચામાં પહોંચ્યો. ભીમે આવકાર આપ્યો. ભીમ ભગત માણસ છે. તેણે બાબાજીને કહ્યું, બાબા, મારા ઘેર ભોજન લેવા પધારશો? બાબાએ આંખો બંધ કરીને ધ્યાન ધરીને કહ્યું, ભીમા, તારા ઘરે ભોજન કરવા નહીં આવું. કેમ નહીં આવો? ભીમા, તારી માં જીવતી ડાકણ છે. તે સૂતેલા માણસનું લોહી ચૂસી લે છે. તારે પરીક્ષા કરવી હોય તો આજે રાત્રે દંડો પાસે રાખીને સૂવાનો ઢોંગ કરીને ખાટલામાં પડ્યો રહેજે. ભીમો ગયો. એની માં આવી બાબા પાસે. તેણે પણ ભોજનનું નિમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું, તારો દીકરો સુરાપાન કરે છે, માટે તારા ઘરનું ભોજન અગ્રાહ્ય છે. તને વિશ્વાસ ન પડતો હોય આજે રાત્રે એનું મુખ સૂંઘજે. ડોસી ગઈ. પછી ભીમાની પત્ની આવી બાબા પાસે. તેણે પણ ભોજન માટે આમંત્રણ આપ્યું. બાબાએ કહ્યું, તારા ઘરમાં પગ જ ન મુકાય. તારો પતિ એની માં સાથે. જો વિશ્વાસ ન પડતો હોય તો આજે રાત્રે નજરે જોજે. દંડો લઈને ઊભો થઈ ગયો. બીજી બાજુ ભીમાની પત્ની પણ દંડો લઈને છુપાઈને ઊભી હતી. તે પણ ધસી આવી ને સાસુ ઉપર પ્રહાર કરવા લાગી. ત્રણેય લડતા ઝઘડતા ઘરની બહાર નીકળ્યા. પેલા બાબાજી ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં જે કંઈ હતું તે લઈને પલાયન થઈ ગયા. જ્યારે ભીમો બાબાજીને શોધતો એમની જગાએ ગયો તો બાબાજી ન મળ્યા. શોધતો શોધતો થાક્યો. ઘરમાં ગયો તો બધું જ ચોરાઈ ગયેલું જોયું. મોટી પોંક મૂકી. જરૂર આ જીવતી ડાકણ છે. વિમલ્યસ એટલું હસ્યો કે તેની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. માલતી, તો આ નગરમાં આવા બાવાઓથી સાવધાન રહેવું પડશે. સારું થયું કે તારા ઘરવાળાએ એને પકડવાનું બીડું ન ઝડપ્યું. કુમાર, એ શું બીડા ઝડપે? એ તો પાનના બીડા મળે એટલા ચાવી જાય એવો છે. માલતી, તો પછી એ ચોરને પકડવા કોઈ તૈયાર જ નહીં થયું હોય. કુમાર, ઘણા બધા તૈયાર થયા, પણ જે તૈયાર થયા તે બધા જ લૂંટાયા. નગરમાં હાહાકાર વર્તાઈ ગયો. છેવટે મહામંત્રીએ ચોરને પકડવાની હામ ભીડી. મહામંત્રીએ શેરીએ સૈનિકો ગોઠવી દીધા. નગરના ચારે દરવાજા પર શસ્ત્ર સજ્જ સૈનિકો બેસાડી દીધા ને પોતે નગરના 4 રસ્તા ઉપર તંબુ તાણીને બેઠા. ત્યાં રાત્રિના પહેલા પ્રહરમાં ત્યાંથી એક મહિયારી માથે દહીંનું મટકું લઈને નીકળી. મહામંત્રીએ મહિયારીને બોલાવીને પૂછ્યું, તારા મટકામાં શું છે? મહિયારીએ મટકું બતાવ્યું. મહામંત્રીએ પૈસા આપીને
મટકું લીધું અને જોયું તો મટકામાં મદિરા ભરેલી હતી. મહામંત્રીએ તો મદિરા પીધી. સાથે રહેલા સૈનિકોએ પણ મદિરા પાન કર્યું. થોડી વારમાં જ ઘેન ચડ્યું. મદિરામાં બેભાન કરવાની દવા ભળવેલી હતી. સહુ બેભાન થઈ ગયા. પેલી મહિયારીએ મહામંત્રીને બેડી પહેરાવી દીધી. પગના પગરખા કાઢીને મુખ પર મૂકી દીધા. અશુચિ કરી. બધાના કપડાં ઉતારી લીધા ને ચાલી ગઈ. સવાર પડી. મહામંત્રીની ભાળ લેવા મહારાજા પોતે 4 રસ્તે ગયા. તંબુમાં જોયું તો મહારાજા પોતે હસી પડ્યા. માણસોએ મહામંત્રીને ઢંઢોળીને જગાડ્યા. મહામંત્રી જાગ્યા. પોતાની દુર્દશા જોઈને લજ્જિત થઈ ગયા. માલતી, આ ચોરે તો ગજબ કરી દીધી. એ જ વાત કરું છું ને તમને. મહારાજાને ચિંતા થઈ રહી છે. મને તો લાગે છે કે મહારાજા પોતે એ ચોરને પકડવા પ્રયત્ન કરશે. તો ચોરનું આવી બન્યું સમજજો. આ ચોરને બુદ્ધિબળથી જ પકડી શકાય અથવા વિદ્યાશક્તિથી પકડી શકાય. ખેર, હવે તું સૂઈ જા. અને તમે વીણા વાદન કરશો? વીણા વાદનનું તો વ્યસન પડી ગયું છે. તમને વાદનનું વ્યસન પડ્યું છે ને પેલી કુમારીને શ્રવણનું વ્યસન પડ્યું છે ને. માલતી દોડતી દોડતી પોતાના ખંડમાં ભરાઈ ગઈ.